સાધના વિનય મંદિર શાળાએ તૈયાર કરી ઓપરેશન સિંદૂર થીમની 100 ફૂટ લાંબી રાખડી. મોદી સરકારના 11 વર્ષના સુશાસનને દર્શાવતી વિશાળ રાખડી મુખ્યમંત્રીને અર્પણ કરવામાં આવશે. અમદાવાદ શહેરના ભુયંગદેવ વિસ્તારમાં આવેલી સાધના વિનય મંદિર શાળાના વિદ્યાર્થીનીઓએ આવતા રક્ષાબંધન પર્વ નિમિત્તે 100 ફૂટ લાંબી અનોખી રાખડી તૈયાર કરી છે. આ રાખડીમાં ઓપરેશન સિંદૂર અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના 11 વર્ષના સુશાસનની થીમ દર્શાવવામાં આવે છે. વિશાળ રાખડીમાં કેન્દ્ર સરકારની જનધન યોજના, મુદ્રા યોજના, ઉજ્જવલા યોજના અને નારી વંદના યોજના જેવી વિવિધ કલ્યાણકારી યોજનાઓનું પણ સ્થાન આપવામાં આવ્યું છે. આ શાળામાં છેલ્લા 19 વર્ષથી દર વર્ષે વિવિધ થીમ પર લાંબી રાખડી બનાવવાની પરંપરા છે. અગાઉ આ શાળાએ કોરોના વોરિયર્સ, આઝાદીના અમૃત મહોત્સવ, G20, ભગવદ્ ગીતા અને અન્ય સામાજિક વિષયો પર આધારિત લાંબી રાખડીઓ બનાવી છે. આ વર્ષે શાળાને 20 વિદ્યાર્થીનીઓ અને 3 શિક્ષકોએ મળીને આશરે 25,000 રૂપિયાના ખર્ચે રાખડી બનાવી છે. શાળાના અધિકારીઓએ જણાવ્યું કે આ વિશાળ રાખડી રક્ષાબંધનના દિવસે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને અર્પણ કરવામાં આવશે. વિશેષ એ છે કે આ શાળાની વિદ્યાર્થીનીઓ દર વર્ષે સરહદ પર તૈનાત સૈનિકોને પણ રાખડી બાંધીને તેમના દીર્ઘાયુષ્યની પ્રાર્થના કરે છે. આ પહેલથી દેશભક્તિ અને સંસ્કૃતિના સંદેશ સાથે સામાજિક જાગૃતિ ફેલાવવાનું કાર્ય કરવામાં આવે છે.